નમસ્કાર. 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન એરફોર્સ બેન્ડ કોન્સર્ટમાં આપ સૌનું સ્વાગત છે. પૂજ્ય બાપુની કર્મભૂમિ એવા અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી સાઉથ વેસ્ટ એર કમાન્ડ દ્વારા મ્યુઝિક પ્રસ્તુત કરવામાં આવશે અને ડીડી ગિરનારના માધ્યમથી આપ તેને લાઈવ નિહાળી રહ્યા છો. ત્યારે કોચરબ આશ્રમની આ ધરતી પર ઉપસ્થિત સૌ પ્રેક્ષકો અને ડીડી ગિરનારના માધ્યમથી આ કાર્યક્રમને લાઈવ નિહાળી રહેલા અમારા સૌ દર્શકોનું ફરી એક વખત સ્વાગત કરીએ છીએ. તારીખ 25મી મે 1915ના દિવસે પૂજ્ય બાપુએ જીવણલાલ બેરિસ્ટર પાસેથી આ મકાન ભાડે લઈ કોચરબ આશ્રમની સ્થાપના કરીને અમદાવાદને સત્યાગ્રહવાસીઓનું કેન્દ્રબિંદુ બનાવ્યું. કોચરબ આશ્રમની ભૂમિ આજે પણ એ મહાત્માની પ્રથમ પગલાંની સાક્ષી છે. કોચરબ આશ્રમ એ માત્ર ગાંધી બાપુના જ નહીં, પરંતુ તેમના તમામ અનુયાયીઓના શારીરિક અને માનસિક શ્રમનો દ્યોતક છે. આ જ આશ્રમથી બાપુએ ભારતવાસીઓને સામુદાયિક જીવનનું ભાથું આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની ગાંધીજીની પ્રથમ મુલાકાત પણ આ જ આશ્રમ ખાતે થઈ હતી. આવા ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના કોચરબ આશ્રમમાં આપણે સૌ ઉપસ્થિત છીએ અને આજનો આ કાર્યક્રમ આ સ્થળ ઉપરથી જ પ્રસ્તુત થવાનો છે. ગતિ અને સાહસ, સંકલ્પ અને ઉર્જા, દેશભક્તિ અને સેવા એટલે જ ભારતીય વાયુસેના. ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર સેનાનું એક અંગ છે જે વાયુ યુદ્ધ અને વાયુ સુરક્ષાનું મહત્વપૂર્ણ કાર્ય દેશ માટે કરે છે. ભારતીય વાયુસેનાની સ્થાપના તારીખ 8મી ઓક્ટોબર 1932ના રોજ કરાઈ હતી, જેનું નામ તે વખતે રોયલ ઇન્ડિયન એરફોર્સ હતું. જો કે 1950માં ભારત ગણતંત્ર બન્યો એ પછી હવે આજ દિન સુધી એમાંથી રોયલ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને તે ઇન્ડિયન એરફોર્સના નામે જાણીતું છે. ભારતીય વાયુસેના વિશ્વમાં 4થા ક્રમાંકની સૌથી મોટી વાયુસેના છે. ભારત આઝાદ થયો ત્યારથી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન તથા ચીન સામેના યુદ્ધોમાં અને મહત્વના ઓપરેશન્સ જેવા કે કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશન સફેદ સાગર ઉપરાંત ઓપરેશન મેઘદૂત, ઓપરેશન પવનમાં સક્રિય ભૂમિકા ભજવી છે. અત્યંત કુશળ અને સઘન તાલીમ પામેલા વાયુસેનાવીરો તથા આધુનિક ઉપકરણયુક્ત શસ્ત્રો એ ભારતીય વાયુસેનાની તાકાત છે. આકાશના આ પ્રહરી દેશની દુશ્મનોથી તો રક્ષા કરે જ છે, સાથે સાથે કુદરતી આપત્તિના સમયે રેસ્ક્યુ ઓપરેશન અને રિલીફ ઓપરેશન દ્વારા દેશવાસીઓની પણ સેવા કરે છે. હાલ ભારતીય હવાઈ દળ દેશમાં 5 મુખ્ય વિભાગો ધરાવે છે, જેમાં વેસ્ટર્ન, સાઉથ વેસ્ટર્ન, સેન્ટ્રલ, ઇસ્ટર્ન, સધર્ન તથા ટ્રેનિંગ અને મેન્ટેનન્સ વિભાગ પણ કાર્યરત છે. ભારતીય હવાઈ દળ તેજસ, સુખોઈ, MiG-21, મિરાજ 2000, જગવાર, પુષ્પક, સુખોઈ 7 and 30, HJT-16, HPT-2 વગેરે લડાકુ વિમાનોથી સુસજ્જ છે અને તાજેતરમાં જ 5 નવા રાફેલ આપણા વાયુસેનામાં સમાવિષ્ટ થતાં એ દેશની શાન છે અને વાયુસેના વીરો માટે એ સરતાજ છે કે જેની તાકાત અને ક્ષમતા દુશ્મનોનો ખાત્મો કરવા પૂર્ણ રીતે સક્ષમ છે. આ ઉપરાંત ભારતીય વાયુસેના અદ્યતન પરિવહન વિમાનો, ચાલક રહિત વાયુયાન તેમજ રોકેટ લોન્ચર પર ધરાવે છે. નભઃ સ્પૃશમ દીપ્તમ અર્થાત આકાશને સ્પર્શ કરનારા દૈદીપ્યમાન આ ધ્યેય વાક્ય સાથે મા ભારતની રક્ષા કરનાર વાયુસેના વીરોના સાહસ, શૌર્ય અને પરાક્રમને 100 સલામ છે. 74મો સ્વાતંત્ર્ય દિવસ અનેક રીતે ખાસ છે. આપણી સેનાના ત્રણેય પાંખ એટલે કે નૌસેના, વાયુસેના અને આર્મીના જવાનો અને સાથે સાથે પોલીસના જવાનો પણ આ વર્ષે પોતાના મ્યુઝિકલ બેન્ડ પરફોર્મન્સથી સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ચેતના જગાવી રહ્યા છે અને એક રીતે સાચા કોરોના વોરિયર્સનું સન્માન પણ કરી રહ્યા છે. સાઉથ વેસ્ટ એર કમાન્ડની વિધિવત રચના 1980માં થઈ હતી. રાજસ્થાન, ગુજરાત અને ગોવાને આવરી લેતું સાઉથ વેસ્ટ એર કમાન્ડ આશરે
1450 કિલોમીટરની જમીની સરહદ અને 2400 કિલોમીટર જેટલા દરિયાકાંઠાની સુરક્ષાની જવાબદારી સુપેરે નિભાવે છે. સ્વાક ઇન્ડિયન એરફોર્સમાં નવી એરક્રાફ્ટ સિસ્ટમ લાગુ કરવાનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે, જેમાંથી મુખ્ય છે સ્વદેશમાં નિર્મિત મારુત HF-24, MiG-29 અને ત્યારબાદ Su-30. સ્વાકનું નવું કમાન્ડ કોમ્પ્લેક્સ ગાંધીનગર નજીક ચિલોડા ખાતે લગભગ 265 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આવા ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન દ્વારા આજનો આ મ્યુઝિકલ બેન્ડનો કાર્યક્રમ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. ત્યારે આવો સૌથી પહેલાં કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ એસ્ટ્રોનોટ ટ્યુન. આ એક રોયલ માર્શલ ટ્યુન છે, જેની રચના વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત માસ્ટર વોરંટ ઓફિસર J.A. જ્યોર્જ દ્વારા કરવામાં આવી છે. ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી વિંગ કમાન્ડર રાકેશ શર્મા, કે જેમણે અંતરિક્ષની ઉડાન ભરી અને દુનિયામાં પોતાનું અને દેશનું નામ રોશન કર્યું, એવા વિંગ કમાન્ડર રાકેશ શર્માના એ સાહસના સન્માનમાં આ ટ્યુનની રચના કરવામાં આવી હતી. તો પ્રસ્તુત છે એસ્ટ્રોનોટ ટ્યુન. હવે પછીની પ્રસ્તુતિ એટલે એર બેટલ. હવાઈ યુદ્ધનું વર્ણન કરતી એર બેટલ ટ્યુન મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલી છે. શરૂઆતમાં બાઝ સોલો કે જે આકાશમાં ઉડાન ભરવા સજ્જ યુદ્ધ વિમાનોને દર્શાવે છે. કાઉન્ટર સોલો પાર્ટ કે જે દુશ્મનો સામે શૂરવીરતા દાખવતા આપણા જાબાઝ વાયુસેના વીરોના પરાક્રમને, અને અંતમાં ટ્રાયો કે જે દુશ્મનોનો ખાત્મો બોલાવી સફળતાપૂર્વક પરત ફરી રહેલા સેનાવીરોના આગમનને સૂચવે છે.
ઝડપી લય એ એર બેટલ ટ્યુનની વિશિષ્ટતા છે, જેની રચના પણ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત માસ્ટર વોરંટ ઓફિસર જે જ્યોર્જ દ્વારા કરવામાં આવી છે. તો પ્રસ્તુત છે એર બેટલ ટ્યુન. उसे गुमान है कि मेरी उड़ान कुछ कम है, उसे गुमान है कि मेरी उड़ान कुछ कम है, मुझे है यकीन कि यहाँ आसमान कुछ कम है. આ છે જુસ્સો આપણા ભારતીય વાયુસેના વીરોનો. 1971માં પાકિસ્તાન સામેના ભવ્ય વિજયને પ્રતિધ્વનિત કરતી ટ્યુન એટલે વિજયી ભારત. હવે પછીની ટ્યુન વિજયી ભારત કે જેનું કમ્પોઝિશન પણ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત માસ્ટર વોરંટ ઓફિસર જે જ્યોર્જે કર્યું છે. તો પ્રસ્તુત છે વિજયી ભારત.
પોતાની કલમની તાકાતથી રાષ્ટ્રપ્રેમની ચેતના જગાવનાર કવિવર રવિન્દ્રનાથ ટાગોરે આપણને અનેક ચિરકાલીન રચનાઓની ભેટ આપી છે. હજી ગઈકાલે 7મી ઓગસ્ટે જ તેમની પુણ્યતિથિ હતી. ત્યારે હવે પછીની ટ્યુન એટલે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની અતિ પ્રચલિત કવિતા આનંદ લોકે. તો પ્રસ્તુત છે આનંદ લોકે. હવે પછીની પ્રસ્તુતિ એટલે સાઉન્ડ બેરિયર. ગ્રેટ બ્રિટનમાં યોજાયેલ ઇન્ટરનેશનલ માર્ચ કોમ્પિટિશન માટે ખાસ આ ટ્યુન કમ્પોઝ કરવામાં આવી હતી. સાંભળનારના દિલો દિમાગ પર અલગ જ ઉર્જા અને શક્તિનો સંચાર કરનાર આ સંગીતને એટલા માટે જ સાઉન્ડ બેરિયર એવું નામ આપવામાં આવ્યું છે. તો પ્રસ્તુત છે સાઉન્ડ બેરિયર. કમ્પોઝિશન વિશિષ્ટ સેવા મેડલ સન્માનિત માસ્ટર વોરંટ ઓફિસર J.A. George. Sound Barrier.
જય શ્રી વરતે વીરમ અર્થાત વીરતાનો હંમેશા વિજય થાય છે. આ ધ્યેય વાક્ય સાથે આપણી તમામ રીતે રક્ષા કરી રહેલા વાયુસેના વીરો અને ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડનું આ મ્યુઝિકલ બેન્ડ આપની સમક્ષ એરફોર્સની અલગ અલગ ટ્યુન પ્રસ્તુત કરી રહ્યા છે. ત્યારે હવે પછીની ટ્યુન છે એરફોર્સ કલર. આ ટ્યુન પણ વિશિષ્ટ સેવા મેડલ સન્માન મેળવનાર માસ્ટર વોરંટ ઓફિસર જે જ્યોર્જ દ્વારા કમ્પોઝ કરવામાં આવી છે, જે ભારતીય વાયુસેનાની બહુમુખી પ્રતિભાની સૂચક છે. તો આવો સાંભળીએ એરફોર્સ કલર. હવે પછીની ટ્યુન છે સુબ્રતો. ભારતના પ્રથમ ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ એર ચીફ માર્શલ સુબ્રતો મુખર્જીના અસાધારણ વ્યક્તિત્વથી પ્રેરાઈને તેમના સન્માનમાં આ ટ્યુન કમ્પોઝ કરવામાં આવી છે. તો પ્રસ્તુત છે સુબ્રતો.
હવે પછીની ટ્યુન છે ટ્વાઇલાઇટ. આ ઐતિહાસિક ટ્યુન પણ માસ્ટર વોરંટ ઓફિસર જે જ્યોર્જ દ્વારા કમ્પોઝ કરવામાં આવી છે. બ્રિટનના મહારાણી પ્રથમ વખત દેશની મુલાકાત તેમણે લીધી, તેની ઉજવણીમાં આ ટ્યુન ખાસ કમ્પોઝ કરવામાં આવી હતી, વગાડવામાં આવી હતી. અને તે સમયે લોકોને આ ટ્યુન એટલી બધી પસંદ આવી કે મહારાણીએ આ ટ્યુનને રિપીટ કરવા માટે વિનંતી કરી હતી. તો પ્રસ્તુત છે એ સમયની અતિ પ્રચલિત અને આજે પણ એટલી જ જાણીતી ટ્વાઇલાઇટ ટ્યુન. હવે પછીની ટ્યુન સ્પેસ ફ્લાઇટ. આ ઐતિહાસિક ટ્યુન જવાનોના ઉત્સાહવર્ધન માટે, તેમનામાં જોશ જુસ્સો વધુ પ્રમાણમાં છલકાઈ ઉઠે એવા ઉદ્દેશથી રચવામાં આવી હતી. અને તેનું કમ્પોઝિશન પણ બીજા કોઈએ નહીં પરંતુ વિશિષ્ટ સેવા મેડલ સન્માનિત માસ્ટર વોરંટ ઓફિસર જે જ્યોર્જે કર્યું છે. તો પ્રસ્તુત છે સ્પેસ ફ્લાઇટ.
फरिश्ते सिर्फ आसमान में नहीं रहते, फरिश्ते सिर्फ आसमान में नहीं रहते, ज़मीन हिंदुस्तान पे उन्हें जवान कहते हैं। ભારતીય વાયુસેનાના જવાનો આજે એવા જવાનો માટે આ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા છે કે જેમણે કોરોનાના આ કપરા કાળમાં સાચા અર્થમાં દેશવાસીઓની સેવા કરી છે। એવા સૌ કોરોના વોરિયર્સ માટે વાયુસેના વીરો આજે આ પરફોર્મન્સ થકી તેમનો ઉત્સાહવર્ધન અને સમાજ વતી તેમનું આભાર દર્શન કરી રહ્યા છે। ત્યારે હવે પછીની પ્રસ્તુતિ એટલે વાયુ શક્તિ। આ સુપ્રસિદ્ધ માર્શલ ટ્યુન કારગિલ યુદ્ધમાં ભારતની ભવ્ય વિજય સમયે પ્રસ્તુત કરવામાં આવી હતી, જેની રચના વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત વિંગ કમાન્ડર પી.કે. જૈનાએ કરી છે। વાયુસેના વીરોના અપ્રતિમ સાહસ, શૌર્ય અને વીરતા દર્શાવતી આ વાયુ શક્તિ ટ્યુન કારગિલ વિજયની આપણને યાદ અપાવે છે। તો પ્રસ્તુત છે વાયુ શક્તિ ટ્યુન। પંદરમી સદીમાં ભક્ત કવિ નરસૈયા દ્વારા લિખિત અને પૂજ્ય બાપુનું પ્રિય પદ એટલે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। આપણે પૂજ્ય બાપુની કર્મભૂમિ એવા અમદાવાદના કોચરબ આશ્રમમાં ઉપસ્થિત છીએ, ત્યારે આવો સાંભળીએ માનવતાના ધર્મને વ્યાખ્યાયિત કરતું આપણા સૌના હૃદયમાં વસેલું ચિરકાલીન પદ વૈષ્ણવજન તો તેને રે કહીએ।
હવે પછીની પ્રસ્તુતિ વંદે માતરમ. મા ભારતના ચરણોમાં કોટી કોટી વંદન કરવાની સાથે આવો સાંભળીએ આપણા સૌના હૈયે વસેલું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ દેશભક્તિ ગીત વંદે માતરમ. આકાશના આ પ્રહરી જ્યારે દેશભક્તિનું સંગીત પીરસી રહ્યા છે ત્યારે કુદરત પણ મહેરબાન થઈ છે. હવે પછીની રચના એટલે મિશન ઉડાન. લેસ્લી લુઈએ આ ગીતની રચના કરી છે. ભારતીય વાયુસેનાના થીમ સોંગ તરીકે પ્રચલિત આ રચના માં ભૌમની રક્ષા કરનારા આકાશના પ્રહરી એવા આપણા વાયુસેના વીરોની શક્તિનું દ્યોતક છે. તો પ્રસ્તુત છે મિશન ઉડાન. स्पर्शं दीप्तं जहाँ पास हम चले दुनिया आसमां चले अब
अपनी तो बस यही उड़ान है। बड़ी शान से चले, अभिमान से चले, अपनी तो बस यही पहचान है। ये आसमां અને હવે સમય છે આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિનો. તરાને હિન્દથી જાણીતી આ રચનાના ગીતકાર છે મોહમ્મદ ઇકબાલ. કહેવાય છે કે 1930માં જ્યારે ગાંધીજી યેરવાડા જેલમાં હતા ત્યારે તેમણે અસંખ્ય વખત આ ગીત ગાયેલું. આજે પણ દરેક ભારતવાસીના દિલમાં આ જ લાગણી છે, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા. ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ કમાન દ્વારા 74મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશના કોરોના વોરિયર્સ માટે સમર્પિત આજની આ મ્યુઝિકલ બેન્ડની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આપે નિહારી. આઝાદીની ચળવળના બીજ જ્યાં અંકુરિત થયા હતા એવા અમદાવાદના કોચરબ આશ્રમની પાવન ધરા પરથી આ પ્રસ્તુતિ રજૂ કરાઈ અને ડીડી ગિરનારના માધ્યમથી આપ સૌએ તેનું જીવંત પ્રસારણ નિહાળ્યું. ઠંડી, ગરમી કે વરસાદ કે કોઈ પણ કુદરતી આપત્તિ, કોઈ પણ સ્થિતિમાં જે હરહંમેશ આપણા સૌની રક્ષણ કરવા માટે ખડે પગે હોય છે એવા આ વાયુસેના વીરોએ આજે પણ આ પ્રકારના કાર્યક્રમમાં સાબિત કરી દીધું કે
આંધી તોફાન કે વરસાદથી તેઓ ક્યારેય પીછેહટ કરતા નથી. આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અહીંયા સમાપ્ત થયો. આવનારા યુગાંતર સુધી આપણો દેશ અને દેશવાસીઓ નિર્ભીક રહે, સુરક્ષિત રહે, સ્વસ્થ રહે, ઉન્નત રહે, અખંડ રહે, ગૌરવાન્વિત રહે, એ જ શુભકામના સાથે રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.